કાલથી આ રાશિઓનું ખુલશે નસીબ. જાણો કેવો રહેશે તમારો હાલ. કાલથી જ્યોતિષ જગતમાં એક ખૂબ જ મોટી અને શુભ ઘટના બનવા જઈ રહી છે. કાલથી બુધ ગ્રહ સિંહ રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ રાશિમાં સૂર્ય અને કેતુ પહેલાથી જ બિરાજમાન છે. જ્યોતિષ ગણતરી મુજબ સિંહ એ સૂર્યની રાશિ છે અને આ રાશિમાં બુધ અને સૂર્યના એક સાથે આવવાથી એક અત્યંત શક્તિશાળી અને શુભ બુદ્ધાદિત્ય યોગ બનવા જઈ રહ્યો છે. આ બુદ્ધાદિત્ય યોગના પ્રભાવ અમુક રાશિઓ માટે જબરજસ્ત સકારાત્મક તો અમુક માટે થોડા પડકારો લઈને આવી શકે છે. કેટલાક લોકો પર ધન ધાન્યની વર્ષા થશે તો કેટલાકના ખર્ચા વધી શકે છે. તો ચાલો જરાય મોડું કર્યા વિના જાણીએ કે કાલથી તમામ 12 રાશિઓ માટે આ બુદ્ધાદિત્ય યોગ કેવો રહેવાનો છે. વિડીયોને અંત સુધી ચોક્કસ જોજો. શું ખબર તમારી રાશિમાં જ મોટો ધનલાભ છુપાયેલો હોય. મેષ રાશિ. મેષ રાશિ વાળાઓ માટે બુધનું આ ગોચર 5મા ભાવમાં થશે. શિક્ષણ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા લોકોને જબરજસ્ત સફળતા મળી શકે છે. નવી ટેકનોલોજી અને એઆઈનો ઉપયોગ કરનારાઓ માટે આ સમય સોના સમાન છે. ધનલાભના પ્રબળ યોગ છે. બસ ઉતાવળિયા નિર્ણય અને નકારાત્મક લોકોથી દૂર રહેજો. વૃષભ રાશિ. વૃષભ રાશિ માટે આ ગોચર 4થા ભાવમાં થશે. તમારા ઘર પરિવારમાં સુખ શાંતિ વધશે. પ્રોપર્ટીના નિર્ણયો પરિવાર સાથે બેસીને લેશો તો મોટો ફાયદો થશે. કરિયરમાં તમારી મહેનત રંગ લાવશે. બસ એક જ સલાહ છે કે કડવી વાણી બોલવાનું ટાળો. મિથુન રાશિ. મિથુન રાશિના 3જા ભાવમાં બુધ ગોચર કરશે. આ સમય તમારી કાર્યક્ષમતાને ડબલ કરી દેશે. માર્કેટિંગ, ટીચિંગ, મીડિયા અને કાયદા સાથે જોડાયેલા લોકો માટે આ ગોચર અત્યંત શુભ છે. સરકારી કામોમાં પ્રગતિ થશે. ખર્ચ પર થોડો કાબુ રાખજો. કર્ક રાશિ. કર્ક રાશિથી બુધ બીજા ભાવમાં રહેશે. તમારા માન સન્માનમાં જબરજસ્ત વધારો થશે. બેરોજગાર મિત્રોને નવી નોકરી મળી શકે છે અને અટકેલા પૈસા પરત મળવાની પૂરી સંભાવના છે. તમારા સ્વાસ્થ્ય અને ખાનપાનમાં ખાસ ધ્યાન રાખજો અને જરૂરત કરતાં વધારે બોલવાનું ટાળવું. સિંહ રાશિ. આ ગોચર સિંહ રાશિમાં જ થઈ રહ્યું છે. તમારી નિર્ણય શક્તિ અને સામાજિક પ્રતિષ્ઠામાં મોટો ઉછાળો આવશે. ધનલાભના અનેક નવા રસ્તાઓ ખુલશે. કાર્યક્ષેત્રે તમારી મહેનતનું બેસ્ટ રિઝલ્ટ મળશે. ફક્ત અજાણ્યા લોકો પર આંખ બંધ કરીને ભરોસો ન કરતા. કન્યા રાશિ. કન્યા રાશિથી બુધ 12મા ભાવમાં રહેશે. જે લોકો વિદેશમાં નોકરી શોધી રહ્યા છે, ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરે છે કે વિઝાની રાહ જોઈ રહ્યા છે તેમના માટે ખુશખબરી પાક્કી છે. તમારી આવક વધશે પણ સાથે ખર્ચા પણ વધી શકે છે, એટલે બજેટ બનાવીને ચાલવું. તુલા રાશિ. બુદ્ધાદિત્ય યોગ તુલા રાશિઓની મોજ કરાવી દેશે. 11મા ભાવમાં ગોચર થવાથી આવકમાં અચાનક મોટો વધારો થઈ શકે છે. બેરોજગારોને નોકરી અને નોકરિયાત વર્ગને નવી સારી તક મળી શકે છે. વાણી પર કાબુ રાખવો અને વાયરલ ઇન્ફેક્શનથી બચતા રહેવું. વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિથી 10મા ભાવમાં બુધનું ગોચર થશે. ઓફિસમાં બોસ અને સિનિયર અધિકારીઓનો પૂરો સપોર્ટ મળશે. વ્યાપારમાં ફસાયેલા પૈસા પાછા આવશે અને આર્થિક સ્થિતિ મજબૂત બનશે. ઓવર કોન્ફિડન્સ અને કડવા વેણ બોલવાથી તમારે બચવાનું છે. ધનુ રાશિ. ધનુ રાશિ માટે આ ગોચર 9મા ભાવમાં થશે. તમારો ભાગ્યોદય થવાનો સમય આવી ગયો છે. વિદ્યાર્થીઓ માટે આ સમય અતિ ઉત્તમ છે. નવી નોકરીની તલાશ સફળ થશે. ધાર્મિક યાત્રાના યોગ છે. આળસ અને અહંકાર તમારાથી દૂર રાખજો તો બધું બેસ્ટ થશે. મકર રાશિ. મકર રાશિથી બુધ 8મા ભાવમાં રહેશે. રિસર્ચ અને ઉચ્ચ શિક્ષણ સાથે જોડાયેલા લોકો માટે સમય ફેવરેબલ છે. વિદેશમાં નોકરીની ઓફર મળી શકે છે. આર્થિક નિર્ણયો લેવામાં જરાય ઉતાવળ ન કરતા. સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપજો. કુંભ રાશિ. કુંભ રાશિથી 7મા ભાવમાં બુધ ગોચર કરશે. કરિયર અને વેપારમાં સફળતાના નવા દ્વાર ખુલશે. આર્થિક સ્થિતિ ઘણી સારી રહેશે. બસ તમારે કાર્યસ્થળ પર સિનિયર સાથે અને ઘરમાં જીવનસાથી સાથે કોઈ પણ પ્રકારના વાદ વિવાદથી બચવાનું છે. મીન રાશિ. મીન રાશિથી બુધ 6ઠ્ઠા ભાવમાં રહેશે. તમારી આવક વધશે અને હરીફો સામે તમારી જીત પાક્કી છે. કાર્યક્ષેત્રે સમજદારીથી લીધેલા નિર્ણયો ફાયદો કરાવશે. કોઈ પણ કારણ વગર નવી લોન લેવાનું ટાળવું અને તમારા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખજો.